નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાએ બાંગ્લાદેશથી આયાત થતા તમામ માલ સામાન પર 35% આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરી છે, જે 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે। આ નિર્ણય યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યો છે અને તેનાથી બાંગ્લાદેશના અર્થતંત્ર પર, ખાસ કરીને તેના તૈયાર વસ્ત્રો ઉદ્યોગ પર ગંભીર અસર થવાની શક્યતા છે। બાંગ્લાદેશની કુલ નિકાસમાં રેડીમેડ ગાર્મેન્ટ્સનો હિસ્સો 80%થી વધારે છે। ગયા વર્ષે બાંગ્લાદેશની કુલ નિકાસ $48.28 અબજ હતી અને તેમાં રેડીમેડ ગાર્મેન્ટનો હિસ્સો $38.48 અબજ હતો। બાંગ્લાદેશ તેની કુલ કાપડ નિકાસના લગભગ 20% નિકાસ ફક્ત યુએસમાં કરે છે। નિકાસ પ્રમોશન બ્યુરો અનુસાર બાંગ્લાદેશે નાણાકીય વર્ષ 2023-24માં યુએસમાં $7.60 બિલિયન કપડાની નિકાસ કરી હતી। ટ્રમ્પના આ નિર્ણય અંગે બાંગ્લાદેશના મીડિયામાં ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તે અર્થતંત્રના પાયાને હચમચાવી શકે છે। ભારત સાથે ચાલી રહેલા તણાવને કારણે બાંગ્લાદેશનું અર્થતંત્ર પહેલાથી જ ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે। રાષ્ટ્રપતિ ટ્રમ્પે બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર મોહમ્મદ યુનુસ સહિત 14 દેશોના નેતાઓને પત્રો મોકલીને આ નિર્ણયની જાણ કરી હતી। આ પત્રોમાં તેમણે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર અસમાનતા અને ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને આ ટેરિફ લાદવાના મુખ્ય કારણો ગણાવ્યા હતા। તેમણે સ્પષ્ટ કર્યું કે 35%નો આંકડો યુએસનો બાંગ્લાદેશ સાથેનો વેપાર ખાદ્ય દૂર કરવા માટે જરૂરી રકમ કરતાં ઘણો ઓછો છે। ટ્રમ્પે ચેતવણી પણ આપી છે કે જો બાંગ્લાદેશ પોતાના ટેરિફમાં વધારો કરશે તો યુએસ પણ 35%થી વધુ ડ્યુટી લાદશે। અમેરિકાએ વિયેતનામ પર 20% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે। આનો અર્થ એ થયો કે વિયેતનામના જે કપડાં અમેરિકન બજારમાં જાય છે તેના પર બાંગ્લાદેશના કપડાં કરતાં 15% ઓછી ડ્યુટી લાગશે। વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અનુસાર 2024માં બાંગ્લાદેશ વિશ્વનો બીજો સૌથી મોટો કપડાં નિકાસકાર દેશ હતો। કુલ વૈશ્વિક વસ્ત્ર બજારમાં બાંગ્લાદેશનો હિસ્સો 9.60% હતો। WHOના ડેટા અનુસાર 2024માં ચીને $165.24 બિલિયન કપડાની નિકાસ કરી હતી અને તેનો વૈશ્વિક બજાર હિસ્સો 29.64% હતો। બાંગ્લાદેશની નિકાસ 2023ની સરખામણીમાં 2024માં 0.21% અને ચીનની નિકાસ 0.20% વધશે। ગયા વર્ષે વિયેતનામ વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાપડ નિકાસકાર હતો। ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના સ્થાપક અજય શ્રીવાસ્તવ પણ માને છે કે ટ્રમ્પના ટેરિફ બાંગ્લાદેશના અર્થતંત્રના પાયાને હચમચાવી શકે છે। અજય શ્રીવાસ્તવે કહ્યું કે ચીન, વિયેતનામ અને બાંગ્લાદેશ અમેરિકામાં કપડાના 3 મુખ્ય નિકાસકાર છે। અમેરિકામાં કપડા પર સરેરાશ ટેરિફ 6%થી 20%ની રેન્જમાં છે। વિયેતનામ અને અમેરિકા વચ્ચે પહેલાથી જ મુક્ત વેપાર કરાર હતો। આવી સ્થિતિમાં અમેરિકા વિયેતનામ પર શૂન્ય ટેરિફ લાદતું હતું, એટલે કે વિયેતનામના બધા કપડાં શૂન્ય ટેરિફ પર અમેરિકા જતા હતા। હવે વિયેતનામને પણ શૂન્યને બદલે 20% ટેરિફ ચૂકવવો પડશે। અજય શ્રીવાસ્તવ કહે છે કે અમેરિકા બાંગ્લાદેશને આ રીતે નહીં છોડે। વિયેતનામે અમેરિકા માટે પોતાનું બજાર સંપૂર્ણપણે ખોલી દીધું છે। બહુરાષ્ટ્રીય કંપનીઓ જે કહે છે તે વિયેતનામ કરે છે। વિયેતનામ પોતાના સ્થાનિક અર્થતંત્રની પરવા કર્યા વગર બધું ખોલી રહ્યું છે। બાંગ્લાદેશ માટે આવું કરવું મુશ્કેલ બનશે, પરંતુ અમેરિકા બીજી રીતે પણ બંને દેશોનો કોલર પકડી રહ્યું છે। અમેરિકાએ વિયેતનામને કહ્યું છે કે હાલમાં 20% ટેરિફ છે, પરંતુ જો ઇનપુટમાં વધુ ચીની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે તો ટેરિફ 20ને બદલે 40% થશે। બાંગ્લાદેશમાં બનેલા કપડાં માટે મોટાભાગનું કાપડ ચીનથી આવે છે। અમેરિકા આ રીતે સંમત થશે નહીં। અમેરિકા કહેશે કે કાં તો અમારી પાસેથી કાપડ ખરીદો અથવા વધુ ટેરિફનો સામનો કરો। આનો અર્થ બાંગ્લાદેશ માટે ખૂબ જ મુશ્કેલ માર્ગ છે। બાંગ્લાદેશના વાણિજ્ય સચિવ મહેબૂબુર રહેમાન અને સુરક્ષા સલાહકાર ખલીલુર રહેમાન સહિતની ટીમ યુએસ અધિકારીઓ સાથે બેઠકો કરી રહી છે। બાંગ્લાદેશને આશા છે કે વાટાઘાટો દ્વારા ટેરિફ દરમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે, સંભવતઃ 10% જેટલો નીચો દર। મૂડીઝ એનાલિટિક્સમાં એશિયા પેસિફિક અર્થતંત્રના ડિરેક્ટર કેટરીના અલ માને છે કે ટ્રમ્પના ટેરિફ બાંગ્લાદેશ માટે વિનાશક રહેશે। યુએસએ બાંગ્લાદેશ માટે સૌથી મોટું નિકાસ બજાર છે। બાંગ્લાદેશના લગભગ 20% તૈયાર વસ્ત્રો અહીં નિકાસ થાય છે। એલેનિકે એશિયાને જણાવ્યું
મૂડીઝનો અંદાજ છે કે બાંગ્લાદેશનો જીડીપી વૃદ્ધિ દર આ વર્ષે 4% અને આવતા વર્ષે 5.4% રહેશે. પરંતુ જો બાંગ્લાદેશની નિકાસ પર અમેરિકામાં 35% ટેરિફ લાદવામાં આવે છે તો જીડીપી વૃદ્ધિનો અંદાજ ખોટો પડશે. ગયા વર્ષે વિયેતનામ સાથે અમેરિકાનો વેપાર ખાદ્ય $123.5 બિલિયન હતો, જ્યારે બાંગ્લાદેશ સાથે અમેરિકાનો વેપાર ખાદ્ય $6.2 બિલિયન હતો. આવી સ્થિતિમાં જે પ્રશ્ન પણ ઉઠાવવામાં આવી રહ્યો છે કે વિયેતનામ સાથે મોટી વેપાર ખાદ્ય હોવા છતાં અમેરિકા ઉદારતા દાખવી રહ્યું છે, જ્યારે બાંગ્લાદેશ સાથે નાની વેપાર ખાદ્ય હોવા છતાં તે કડકતા દાખવી રહ્યું છે. યુએસ દ્વારા લાદવામાં આવેલી આ આયાત ડ્યુટી બાંગ્લાદેશના અર્થતંત્ર માટે એક મોટો પડકાર છે. તો આગામી દિવસોમાં યુએસ અને બાંગ્લાદેશ વચ્ચેની વાટાઘાટો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો બાંગ્લાદેશ આ ઊંચા ટેરિફને ઘટાડવામાં સફળ નહીં થાય તો તેને પોતાના નિકાસ બજારોમાં વિવિધતા લાવવા અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે નવા રસ્તાઓ શોધવા પડશે. દર્શક મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.